અને હવે સમાચારોની વિગતે વાત કરવી છે અને સૌથી પહેલા વાત કરવી છે સાબરકાંઠાની એક એવી તસવીર કે જેને જોઈને ભલભલા માથું ખંજવાળતા થઈ જાય, કારણ કે પાણીની વચ્ચે એક દંપતી ફસાય છે અને દંપતીને રેસ્ક્યુ કરવામાં આવે છે, પરંતુ આ દંપતીના ચહેરાના હાવભાવ કંઈક જુદું કહી રહ્યા છે। પાણીની વચ્ચોવચ્ચ ફસાયેલું દંપતી કલાકો સુધી પાણીમાં રહે છે અને ત્યારબાદ એનું રેસ્ક્યુ કરવામાં આવે છે। સ્થાનિક લોકો ભારે જહેમત કરે છે અને ત્યારબાદ એ દંપતીને બહાર કાઢવા માટેની તમામ કોશિશો થાય છે। કડિયાદરાથી વડિયાવીરની વચ્ચે રસ્તામાં આ કાર તણાઈ હતી। 4 કલાક કરતાં વધારે સમયથી દંપતી ફસાયું હતું। ફાયર વિભાગ અને તેની કામગીરીના કારણે બોનેટ પર બેઠેલું આ દંપતી બચી ચૂક્યું હતું। બચાવની રાહ જોતા તેઓ બેઠા હતા। કરોલ નદીમાં આ કારમાં 2 થી 3 કિલોમીટર દૂર તણાઈને કાર ગઈ હતી। કોઝવે પરથી પસાર થતી વખતે આ કાર તણાઈ હતી અને ત્યારબાદ આ દંપતીને બચાવી લેવામાં આવ્યું હતું, પરંતુ એમના ચહેરાના હાવભાવ અને એકદમ નિશ્ચિંતપણે બેઠેલું આ દંપતી આજે સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યું છે, કારણ કે કોઝવે પરથી આ કાર જ્યારે પસાર કરતા હતા એ વખતે પાણીનો પ્રવાહ અને વચ્ચે કાર તણાઈને જાય છે। લગભગ 2 થી 3 કિલોમીટર દૂર સુધી આ મહિલા અને એમના પતિ બંને કાર પર જ અંદર પાણીમાં સવાર હોવાની સાથે સાથે ઘસીટાતા જતા જાય છે, પરંતુ ત્યારબાદ એમણે સ્વ બચાવ માટે કારના બોનેટ પર આવી ગયા અને બચાવવા માટે લોકોને અપીલ કરી। મહા મહેનતે એમને 4 કલાકના પરિશ્રમ બાદ અહીંથી બહાર કાઢવામાં આવ્યા હતા। અને આ 2 અલગ અલગ તસવીરો કે જેમાં એમનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને પહેલાની જે તસવીરો જે વાયરલ થઈ રહી છે એમાં કે નિશ્ચિંત બેઠા છે અને લોકોને હાથ સામા કરીને મદદ માટેની અપીલ પણ કરી રહ્યા છે, અને બીજી બાજુ સ્થાનિક લોકો છે અને સાથે સાથે ફાયરના જવાનો છે જેઓ અહીંયાથી એમનું રેસ્ક્યુ કરી રહ્યા છે। ગાડી તો પછી બંધ થઈ ગઈ, બારી ખોલ્યા પછી ગાડી બંધ થઈ ગઈ, તો એમાંથી બહાર નીકળીને મેં એમનો નંબર ઈશારાથી કે અવાજથી સંભળાતું નહોતું, તો પણ એ ભાઈને બરાબર નંબર ના સંભળાયો, ખબર નહીં, તો પછી ગાડી અમારી ખેંચાયા કરી પછી અહીંયા એટલામાં ઘણા માણસો ભેગા થઈ ગયેલા અને તો બી ગાડી અમારી ખેંચાતી હતી, પણ ખબર નહીં અંદર એક મોટી બેગ હતી તેમાં પાણી ભરાઈ ગયું હશે, તો એ વજન અમારું વજન એનાથી ગાડી ત્યાં સ્થિર થઈ ગઈ। પછી સામે એક ભાઈ હતા કોઈ, એમને મેં ઈશારાથી નંબર લખાયો કે 9-4 એમ નંબર, પછી એમની જોડે ફોન પર વાતો કરી, પછી અમે પોલીસમાં ફોન કર્યો, ફાયર બ્રિગેડમાં કર્યો અને અમને ત્યાં હેલિકોપ્ટર માટે બધા પ્રયત્નો કર્યા કે ભાઈ આવે ને અમને લઈ લે, પણ એ દરમિયાન પેલા ફાયર બ્રિગેડ વાળા એ બી પાણી બહુ જતું હતું, અંદર નતા આવી શકતા। કેટલો સમય લાગ્યો આપને આ સમગ્ર ઘટના જે બની? 10:15 થી 2 વાગ્યા સુધી। પછી ફાયર બ્રિગેડમાં ફોન કર્યો, પોલીસમાં ફોન કર્યો, ઇવન અમદાવાદ બાબુભાઈ જમનાદાસ જે છે એમને ફ્લાઇટ પેલી હેલિકોપ્ટર માટે બી એ લોકોએ વ્યવસ્થા કરેલી અને બોટની પણ વ્યવસ્થા કરેલી। મીનવાઇલ આ ભાઈ ડોક્ટર જે છે એમને ખૂબ મદદ કરી અને આપણા ફાયર બ્રિગેડના છોકરાઓ બધા જે છે, સંજય ને એ લોકોએ ખૂબ, અને બીજી વસ્તુ ગામના સરપંચ કહો, પ્રશાસન કહો, એ લોકોએ બધાએ ખૂબ સારું અને ફટાફટ ત્વરિત તમારા શબ્દો કે એવું કામ કરેલું છે। કોઈના માટે કોઈ જ અમને રિઝર્વેશન નથી કે આ ખોટો છે। સાબરકાંઠાના જે કરોલ નદીમાં કાર તણાઈ હતી, જે તમે જોઈ શકો છો કે આજે કડિયાદરા વડિયાવીરને જોડતો માર્ગીય છે, જે આ માર્ગી ઉપર કાર જતી હતી ને કારમાં વચ્ચે બંધ થઈ હતી અને ઉપરવાસમાં ભારે પાણી કાં તો તળાવમાંથી ક્યાંક તૂટ્યું હોય તેવા અહેવાલ પ્રાપ્ત થયા છે અને પાણી વધુ આવતા કાર તણાઈ હતી અને તણાતા 3 કિલોમીટર સુધી નદીમાં ગઈ હતી અને નદીના મધ્યમાં ફસાઈ હતી અને તાત્કાલિક તંત્ર અને ગામ લોકોને જાણ થતાં ગામના આગેવાનો, ગામના આજુબાજુના વ્યક્તિઓ સહિત તંત્ર દ્વારા અને ફાયર બ્રિગેડ દ્વારા ગાડીમાંથી જે એક પરિવાર હતો, પતિ પત્નીને હેમખેમ જે ઈડર તાલુકાના હતા તેમને બહાર કઢાયા હતા અને સારવાર અર્થે ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે। હાલમાં સમગ્ર પરિવારે તંત્ર અને ગામ લોકોનો આભાર માન્યો છે। હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા। અને હવે વાત કરવી છે નડિયાદની। નડિયાદમાં ગણેશ વિસર્જન દરમિયાન 2 યુવકોના મોત થયા છે। બિલોદરા ગામ પાસે શેઢી નદીમાં 2 યુવક ડૂબ્યા છે। ગણેશ વિસર્જન વખતે એમનો પગ લપસી ગયો અને બંને ડૂબ્યા છે। ફાયર વિભાગ દ્વારા બંનેની યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને આ દુર્ઘટનાઓ વારંવાર ઘટે છે, જ્યારે આ પ્રકારે નાની લાપરવાહી પણ તમારો જીવ લઈ શકે છે। ગણેશ વિસર્જનના સમયે ખૂબ સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે આ સમયે જ
દુર્ઘટનાઓ ઘટતી હોય છે, ક્યારેક કોઈ પગ લપસી જાય, ક્યારેક કોઈ ધક્કામુક્કીમાં, અને આ પ્રકારે કોઈ દુર્ઘટનાના કારણે કોઈનું બાળક, કોઈનો પરિવારજન ખોવાનો વારો આવે છે. આ પ્રકારની ઘટનાઓથી એક મેસેજ લેવાની પણ જરૂર છે કે ગણેશ વિસર્જન સમયે કોઈએ ધક્કામુક્કી ન કરવી જોઈએ કે અથવા તો એવા ઊંડા પાણીમાં ન જવું જેથી એ તમારા જીવ માટે જોખમકારક હોય. અને વાત વાડા અને એની આસપાસના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો છે. કડાણા, બાલાસિનોર અને વીરપુરમાં વરસાદ વરસ્યો છે. સંતરામપુર અને દરકોલી દરવાજામાં પણ વરસાદ પડ્યો છે. હારડિયા બજાર, અસ્તાના બજારમાં વરસાદ પડ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં આજે વરસાદી પાણી ભરાયા હતા. અને વાત ભરૂચની કરવી છે. ભરૂચમાં પણ ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. 4 રસ્તા, ગાંધી બજાર અને આ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં દુકાનોમાં પણ પાણી ફરી વળ્યા હતા. વરસાદ પડી રહ્યો છે અને અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી રહી છે. અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે રાજ્યમાં 10 સપ્ટેમ્બર સુધીમાં છૂટો છવાયો વરસાદ રહેશે, પરંતુ આગામી દિવસોમાં સારો વરસાદ રહેવાની શક્યતાઓ છે. ફરી એકવાર એક રાઉન્ડ મારશે વરસાદ. પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયાની આગાહી કરી છે. મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. આજે પણ પંચમહાલ સહિતના વિસ્તારોમાં વરસાદી આગાહી થઈ છે. બીજી બાજુ હવામાન વિભાગની જે આગાહી છે એ પણ એવું જ કહી રહી કે અત્યારે વરસાદનું જોર ઓછું થયું છે, પરંતુ 12 અને 13 સપ્ટેમ્બર સુધી ડીપ ડિપ્રેશન મજબૂત થવાનું છે, જેના કારણે પૂર્વ અને મધ્ય ગુજરાતમાં વરસાદ આવવાની શક્યતા છે. 12 અને 13 સપ્ટેમ્બરથી હવામાનમાં પલટો આવશે અને હવામાનમાં પલટાના કારણે ભારે વરસાદની શક્યતાઓ છે. 15, 16 અને 17 સપ્ટેમ્બર દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે, જેના કારણે 27 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ગાજવીજ સાથે ફરી એકવાર વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. બની શકે છે. હજુ તારીખ 10 સુધીમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે, જેમાં આજથી જ કેટલાક ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગો, વડોદરા વગેરે ભાગોમાં કેટલાક, અને પૂર્વ ગુજરાતના પંચમહાલ વગેરે કેટલાક ભાગમાં વધુ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. અને આગાહીની સાથે સાથે વરસાદની તસવીરો પણ જોઈ લો કે જ્યાં આજે વરસાદ પડ્યો છે. અરવલ્લી, નવસારી, મહીસાગર, સાબરકાંઠા અને બોટાદની આ તસવીર છે કે જ્યાં વરસાદનું આજે આગમન થયું છે. અરવલ્લીમાં વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયેલી આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો. બીજી બાજુ નવસારીમાં રસ્તા ભીના કરે તેવો વરસાદ હતો. મહીસાગરમાં પણ છૂટો છવાયો વરસાદ પડ્યો છે. સાબરકાંઠામાં પણ આવો જ છૂટો છવાયો વરસાદ રહ્યો છે. અને બીજી બાજુ બોટાદમાં પણ ગતે આખા દિવસ દરમિયાન અને ગઈકાલ સાંજે પણ વરસાદી માહોલ હતો. આ અલગ અલગ 5 તસવીરો આજના દિવસની છે કે જ્યાં વરસાદે પોતાની દસ્તક દીધી છે. અને બીજી બાજુ ધરોઈ ડેમ 70% ઉપર ભરાઈ ચૂક્યો છે અને એના જ કારણે કલેક્ટર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. ધરોઈ ડેમની જળ સપાટી 613 ફૂટે પહોંચી છે. ધરોઈ ડેમની જળ સપાટી જે છે 613 પહોંચી છે, જેની ભયજનક સપાટી 621 ફૂટ છે. અને પાણી છોડવાની પૂરી સંભાવનાના કારણે અહીંયા એલર્ટ આપવામાં આવ્યું છે. મહેસાણા, સાબરકાંઠાના કલેક્ટરને એલર્ટ કરવામાં આવ્યા છે. ગાંધીનગર અને બનાસકાંઠાના કલેક્ટરને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે, કારણ કે ખેડા, આણંદ, અમદાવાદના કલેક્ટરને પણ આ અંગે એલર્ટ રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. ગમે તે ઘડી અહીંયા પાણી છોડવામાં આવી શકે છે. એક બાજુ પાણી છોડવાની જાહેરાત અને બીજી બાજુ વરસાદ થંભ્યાને પણ 15 દિવસ થયા, તેમ છતાં પણ આણંદના બોરસદમાં પાણી નથી ઓસરતા. બદલપુર ગામે 15 દિવસથી પાણી ભરાયેલા પડ્યા છે. આખું ગામ પાણીમાં છે. સ્થાનિક લોકો પરેશાન છે, તંત્રની સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ કોઈ અહીંયા ફરકતું નથી. 15 દિવસ થઈ ગયા છે. લોકોના ઘર સુધી પાણી છે. દુકાન, સ્કૂલ, આ તમામ સ્થળો પર પાણી ભરાયેલા છે. ગામ લોકો ભારે હાલાકી વચ્ચે જીવી રહ્યા છે. હું બદલપુર ગામમાં રહું છું અને મારી સામે હાઈસ્કૂલ છે. ત્યાંના બાળકો પણ આવી શકતા નથી સ્કૂલમાં, ત્યાં પાણી ભરાયેલું છે. હરિજનવાસ, બ્રાહ્મણવાસ બધે જ પાણી ભરાયેલું છે અને કાંસની સફાઈ પણ થઈ નથી ને કોઈ આરોગ્ય તંત્ર કે ગ્રામ પંચાયતની બોડી પણ અહીંયા જોવા આવી નથી કે કોઈ નેતા પણ આવેલો નથી. કેટલા દિવસથી પાણી? 15 દિવસથી પાણી ભરાયેલું છે. અરે બદલપુર ગામમાં મતલબ કે મારા નીકળતાથી માંડીને છે ભાગોળ સુધી પાણી છે. સામે હાઈસ્કૂલ છે, એના પર બાળકોને તકલીફ છે. આ બાજુ પાછળ સીમ વિસ્તાર એમને તકલીફ છે. કોઈ મરી જાય તો એને લઈ જવામાં તકલીફ છે. દવાખાને જોઈએ તો બી તકલીફ છે. બેંકમાં જોઈએ તકલીફ છે. આજે 15 દિવસથી લોકોને ખાવા ઓછી સમસ્યા છે, પણ તંત્ર હજુ સુધી કોઈ ઘેરે આવ્યું નથી અને પાણીમાં પગ પલાર્યો નથી લોકોને. આ પાણી ભરવાની સમસ્યા કેમ છે? પાણી ભરવાની સમસ્યા એવું છે કે 2005માં જ્યારે પાણી આવ્યું ત્યારે 3-4 દિવસથી નિકાલ થયો હતો, પણ અત્યારે કોંસ બધા પૂરી ગયા હોવાથી એનો નિકાલ થયો નથી.
અને ગુજરાતમાં ખખડધજ રસ્તાઓની હવે વાત કરવી છે. રાજ્યના નડિયાદની આ તસવીરો છે કે જ્યાં રિંગ રોડ બનાવ્યો હતો 2 વર્ષ પહેલાં, પરંતુ આ રિંગ રોડ પર એટલા મોટા ખાડા પડ્યા છે કે જેને જોઈને ઓ બાપરે નીકળી જશે, કારણ કે વાહન ચાલકો અહીંયાથી રોજ તોબા પોકારી ઉઠે છે. 5 વર્ષ સુધી આ રોડની ગેરંટી લેવામાં આવી હતી કે કોઈ પણ પ્રકારની ક્ષતિ આ રોડને નહીં પહોંચે, પરંતુ એક જ વરસાદની અંદર આ બીજું ચોમાસું નીકળ્યું કે આ રોડની હવા નીકળી ગઈ. નબળી ગુણવત્તાના કારણે રોડ તૂટી ગયો છે. 4.2 કિલોમીટરનો આ રોડ છે જેને 5 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. 5 કરોડ રૂપિયા લોકો ખાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રસ્તે નીકળતા લોકો પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. આગળ ઘણા બધા સિટી અને ગામડાઓને જોડતો રોડ છે, એકચ્યુઅલી બાયપાસ રોડ છે, એટલે આની પરિસ્થિતિ બરાબર જ હતી. પણ જેવું ચોમાસું ચાલુ થયું ને એવું આની તંત્ર બગડી ગયું, અને મુખ્યમંત્રીશ્રી જ્યારે આવવાના હતા ત્યારે એક જ રાતની અંદર બોસ છે ને રોડ એકદમ પાછો કમ્પ્લીટ થઈ ગયેલો. અને જેવી 15 ઓગસ્ટ ગઈ અને આઈ થિંક જન્માષ્ટમીમાં વરસાદ પડેલો ત્યારથી આ રસ્તાનું તંત્ર બગડી ગયું છે. એમ ચોમાસા દરમિયાન ખૂબ જ આ રોડની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ અને તબિયત બહુ ખરાબ હતો, એટલે ચોમાસા જલ્દીમાં કામ થઈ શકે એવું નહોતું અને આ પ્રોપર ટ્રીટમેન્ટ કરવી પડે એવી હતી. અને જેથી સાહેબ દ્વારા અને એમને સૂચના આપી એ દ્વારા નેશનલ હાઈવેના સાહેબોએ અધિકારીઓએ અહીંયા એક્સ્ટ્રા ટ્રીટમેન્ટ તરીકે WBMની કામગીરીની એક્સ્ટ્રા ટ્રીટમેન્ટ મંજૂર કરી અને એ કામગીરી હાલ ચાલુ છે. તકલીફ તો એટલી બધી છે ને કે વાત જ નહીં કરવાની. લોકોને કેવી તકલીફ? અરે લોકોને તો જો તમે નજરો જ જોઈ લો ને કેટલી ખરાબ પોઝિશનમાં જઈએ છીએ ને. તંત્રને શું અપીલ છે તમારી? અરે તંત્રને તો શું, તંત્રએ જ આ બધું જે કર્યું છે તંત્રએ જ કર્યું છે. તંત્રનું જ કામ છે આ. તમને અપેક્ષા છે ખરી કે રોડ સુધરશે? ના, મને તો કોઈ અપેક્ષા નહીં, કારણ કે ખુદ મુખ્યમંત્રી આવી ગયા તો એમને કશું કર્યું નહીં, તો પછી તંત્ર જોડે શું આપણે અપેક્ષા હોય. ને જ્યારે 15મી ઓગસ્ટે સાહેબ આવવાના હતા ત્યારે આ રોડ એકદમ ચકચકાટ નવો બનાવી દેવામાં આવ્યો હતો. તમે હાલ પણ જોશો તો અહીંયા વેટ મિક્સ નાખીને અત્યારે ખાડા પૂરી દેવામાં આવ્યા છે. પણ આ રોડ ઉપર રોજ નહીં ને કદાચ મારા અંદાજે પ્રમાણે ખોટી પણ હશે પણ 1000 થી 2000 ટ્રકોનું અવર જવર છે, અને એ ટ્રકોના અવર જવરના લીધે આ વેટ મિક્સ ટકી શકતું નથી. તો સરકારશ્રીને એક જ અપીલ છે કે તમે આ રોડને આખો રિફર્બિશિંગ કરો પહેલેથી ખોદીને, કારણ કે અહીંયા રહેતા આજુબાજુના ગામોના તમામ રહીશોને અત્યારે એટલી હાલાકીનો એટલી પ્રોબ્લેમનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતના રસ્તાઓની સાથે શિક્ષણ વિભાગ પણ જર્જરિત થઈ ચૂક્યું છે. એમાં પણ ખાડા પડી ચૂક્યા છે, કારણ કે ગુજરાતમાં તમે છત વગરની શાળાઓ જોઈ હશે, તમે વિદ્યાર્થી વગરની શાળા જોઈ હશે, શિક્ષક વગરની શાળા જોઈ હશે, પરંતુ હવે તો તળિયા વગરની શાળા પણ સામે આવી છે. અને આ તળિયા વગરની શાળા તમે જોઈ રહ્યા છો કે જ્યાં આખું મકાન બાંધી લીધું પરંતુ તળિયું નથી બાંધ્યું. કાલેકા ગામની આ સ્કૂલ છે કે જ્યાં બાળકો ભણવા તો આવે છે પરંતુ તળિયા વગરની આ શાળામાં બેસે છે. ચટાઈ પાથરીને તાજેતરમાં જ આ શાળાનું નવું મકાન બનાવવામાં આવ્યું છે. ચોમાસામાં બાળકોને શાળામાં બેસાડવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ આ મામલે રજૂઆતો કરી રહ્યા છે. વાલીઓએ શાળામાં તાત્કાલિક તળિયું બાંધવા માટેની માંગ કરી છે, અને જે આ રાજ્યના શિક્ષણ વિભાગની કામગીરીની પોલ છતી કરે છે કે કેવું કામકાજ થઈ રહ્યું છે આપણી સ્કૂલોમાં. ઓરડું મંજૂર થઈ ગયું, બનાવવામાં પણ આવી ગયું, પણ કોઈક સંજોગોના કારણે કે કોન્ટ્રાક્ટરની મિલીભગત કે અધિકારીની મિલીભગતના કારણે તળિયું નાખવામાં આવ્યું નથી. તો અમે ના છૂટકે તાલુકો કક્ષાએ રજૂઆત કરી, અલગ અલગ જગ્યાએ રજૂઆતો કરી, પણ એનું કોઈ નિરાકરણ ના આવ્યું. અને છેલ્લે અમે સંદેશનો સંપર્ક કરી અને સરકારશ્રી સુધી રજૂઆત કરવા માગીએ છીએ કે આ કોન્ટ્રાક્ટરની કે જેની બેદરકારી હોય તેની સઘન તપાસ. અમારી શાળામાં તળિયું નથી નંખાયું, એટલા માટે અમારા કપડાં પણ બગડે છે અને પુસ્તકો પણ. એટલા માટે અમે સરકારને 2 હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમારે તળિયું નાખી આપો. કલ્લેકા ગામમાં શાળા બની ગઈ છે પણ ભોય તળિયું નખવાનું નથી. બાળકોને ભણવાની ખૂબ તકલીફ પડે છે. બાળકો ધૂળમાં બેસીને ભણે છે. ગામવાળાએ થોડા 100 રૂપિયા 200 રૂપિયા આપીને અત્યારે 2022-23માં ઓરડાનું કામ થયું, એમાં ભોય તળિયું નાખવામાં આવ્યું નથી. અને અમે આવેદનપત્ર ખેડૂતમાં આપ્યું છે, તો છતાં પણ કંઈ કાર્ય સરકારશ્રીએ કામ કરવામાં આવ્યું નથી. તે અમે સંદેશ ન્યૂઝના માધ્યમથી સરકારશ્રીને જગાડવા માગીએ છીએ કે અમારું અધૂરું કામ પૂર્ણ કરી આપવા વિનંતી.